નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમે જોઈ શકો છો કે આજે આપણે કોળાના પ્લાન્ટેશનમાં આપણે આવ્યા છે. બરાબર, તો આ જે કોળાના પ્લાન્ટેશન છે એમાં આપણે થોડીક શરદી ખાલી થઈ ગયેલી છે. તેમાં આપણે ફંગીસાઇડનો પ્રોબ્લેમ છે. જો આ જે છે ફંગીસાઇડનો પ્રોબ્લેમ જોવા મળે છે. બરાબર, આ બધા જ આવી રીતે થઈ ગયા છે ફંગીસાઇડનો. તો તમે પણ આ કોળા કર્યા હોય કે વેલાવાળી કોઈ પણ શાકભાજી કરીએ તેમાં આ રીતે આ પ્રોબ્લેમ હોય તો આપણે કઈ દવા આપવી જોઈએ અને એનાથી શું લાભ થાય એના વિશે આપણે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા યાર, બરાબર, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જો આ રીતના ફંગીસાઇડનો પ્રોબ્લેમ છે. તો આ રીતનો જો તમારો પ્રોબ્લેમ હોય તો એમાં કઈ દવા નાખવી છે અને એનાથી શું લાભ થશે એના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. તો વધ્યા કરીને વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આ છે આપણા કોળાના પ્લાન્ટ, જોઈ શકો. બરાબર, તો સારા એવા અહીંયા ફૂલ પણ આવી ગયા છે અમુક બરાબર, અને અમુક જગ્યા પર આ તમે જોઈ શકો છો લાગેલા પણ આપણા છે કોળા. તો એમાં આપણા આ રીતનું ફંગસનો પ્રોબ્લેમ છે. બરાબર, આ જોઈ શકો છો, આ જોઈ શકો છો. બરાબર, તો એના માટે આપણે સૌપ્રથમ ફંગસ માટેની જે બાયર કંપનીની જે આજે આવે છે એન્ટ્રાકોલ, એ આપણે આપે છે. કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, 100 ગ્રામનું પેકિંગ છે. બરાબર, અને પ્રોબિયોન છે, પ્રોબિયોન 70% WP. બરાબર, આ જે એન્ટ્રાકોલ છે એ તમે ફંગીસાઇડ માટે બેસ્ટ દવા હોય છે વેલાવાળી શાકભાજીમાં. બરાબર, તો આપણે આ સાથે આપીશું અને સાથે સાથે આ જે અમુક પીળા થઈ ગયા છે, બરાબર, તો એના માટે આપણે એક્સિડ આપણે આપીશું. એક્સિડ પણ આપણે લઈ આવ્યા છે, એ તમને બતાવી દઉં એક્સિડ શું કામ કરશે. આ જે છે એન્ટ્રાકોલ એ આપણા ફંગીસાઇડનું અટકાવવાનું કામ કરશે. એટલે આ જે હમણાં શરૂઆતમાં જે આવા પાંદડા થઈ ગયા છે તો આને આવા પાંદડા થતાં અટકાવી દેશે. બરાબર, આ એન્ટ્રાકોલ. પછી આપણા પર એક્સિડ છે જે પાંદડા વિકાસ કરવાનું કામ કરશે. લાવજો, આપણા પર એક્સિડ છે એ કોમ્પ્લેટ એમિનો એસિડ બેઝ. એની અંદર ઝીંક છે, બોરોન છે, કેલ્શિયમ છે, કોપર છે, આયરન છે, બધા મતલબ મિક્સ ફર્ટિલાઇઝર છે. બરાબર, આ તમે જોઈ શકો છો. આ 100 ગ્રામ છે. આમાંથી તમે 3 પંપ બનાવી શકો, 2 પંપ તમે બનાવી શકો. 2 પંપ તો હજુ ઘણું સારું રિઝલ્ટ તમને જોવા મળે. બરાબર, 100 ગ્રામમાંથી અને 120 રૂપિયા તમને મળી જાય. બરાબર, તો આ આપણે આપીશું એક્સિડ જે પાંદડા વિકાસ કરવાનું કામ કરે. અને પાંદડા વિકાસ થશે એટલે એના લીધે શું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, એટલે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ ફાસ્ટ થઈ જશે. અને ત્રીજી પ્રોડક્ટ આપણે આપીશું ભૂમિસુધા. લાવો ને, ભૂમિસુધા આપો. આપણે ભૂમિસુધા છે જે મોટાભાગે આની અંદર હુમિક આવે, ફલિક આવે, એમિનો એસિડ છે અને સાથે સાથે પોટેશિયમ હુમેટ છે આની અંદર. અને પ્લસ બીજું કે આ ભૂમિસુધાની અંદર પોટેશિયમ હુમેટ અને બીજા ઘણા પોષક તત્વો છે જેને લીધે આ કોઈપણ પ્લાન્ટ આ જે પીળા થઈ ગયા છે એને ગ્રીનરી માટે કામ કરશે, નવી પીળવણ માટે કામ કરશે. અને આ જે તમે કોરડું જોવો છો એની ક્વોલિટીમાં કામ કરશે. અને સાથે સાથે આ જે ફૂલ બેસાડવાની જે કેપેસિટી છે એ ફૂલ વધારે બેસાડવાનું આપણું ભૂમિસુધા કામ કરશે. તો ભૂમિસુધા ખૂબ સારા લાભ છે જે તમે વાપરી શકો છો. અને આજે આપણા અલ્પેશભાઈ છે એ આપણા ભૂમિસુધા રેગ્યુલર યુઝ કરે છે. કેટલા વર્ષથી વાપરો અલ્પેશભાઈ? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા ને? કેવું રિઝલ્ટ હતું? મસ્ત રિઝલ્ટ ને? ભીંડામાં કાયમ વાપરો ને? હા, આ છે આપણા અલ્પેશભાઈ ભોજપુરથી જે રેગ્યુલર બેઝ પર આપણા ભૂમિસુધા યુઝ કરે છે અને રેગ્યુલર આપણા ઓમેગ્રોમાંથી લઈ જાય છે. બરાબર, તો આ રીતના તમારે જે કંઈ પ્લાન્ટ હોય તેમાં આપણે આજે તમને 3 દવા બતાવી. એક્સિડ છે, એન્ટ્રાકોલ છે, ભૂમિસુધા છે, એ તમે રેગ્યુલર બેઝ પર છંટકાવ કરીને સારું પ્રોડક્શનમાં, ઉત્પાદનમાં, છોડ વિકાસમાં અને ક્વોલિટીમાં તમે સારું ઉત્પાદન લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. તો મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરો, તમે સબસ્ક્રાઈબ નથી કરતા. બરાબર, તો મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ વિડીયો. થેન્ક યુ.